હવે 72મું વાક્ય કૃપાલદેવ લખે, ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા જ શલ્ય છે, શોકને સંભાળવો નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. કૃપાલદેવ લખે, ક્રિયા એ કર્મ, કોઈ પણ પ્રકારની ક્રિયા, શુભ ક્રિયા કે અશુભ ક્રિયા, તે મન વચન કાયાની જે ક્રિયા કરવી તે સર્વ કર્મ આવવાનું જ કારણ છે. શુભ ક્રિયાથી શુભ બંધ, અશુભ ક્રિયાથી અશુભ બંધ, પણ ક્રિયા એ કર્મ છે અને ઉપયોગ એ ધર્મ છે. ઉપયોગો લક્ષણમ, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ આત્માનો અસાધારણ લક્ષણ છે. આ લક્ષણ બીજા કોઈ દ્રવ્યમાં નથી. જાણવું અને જોવું એ માત્ર આત્મામાં જ છે. એટલે કે ઉપયોગો લક્ષણમ. આત્માની વ્યાખ્યા, આત્મા ઉપયોગ લક્ષણથી યુક્ત છે. જ્ઞાન ચેતના, દર્શન ચેતના, અને આ પોતાનો ઉપયોગમાં રાખવો, એટલે આત્માને પોતાના જ્ઞાન દર્શન ઉપયોગમાં રાખવો એ ધર્મ છે. અર્થાત વિભાવમાં જવા ન દેવો, સ્વભાવમાં જ હંમેશા રાખવો. તો એ એક 48 મિનિટમાં કેવળ જ્ઞાન પ્રગટાવી શકે, પણ બહુ મુશ્કેલ વાત છે. કેમ કે એ ઉપયોગ ઉપર ઉપયોગ લાવવા, અર્થાત નિર્વિકલ્પ ધ્યાન માટે તો ઋષભદેવ ભગવાનને 48 મિનિટ લાવવા 1000 વર્ષ તપ કરવું પડેલું. પણ ઉપયોગ એ જ ધર્મ છે. ધર્મ પ્રાપ્ત કરવા હોય તો એ પર ઉપયોગ છોડી દે, સ્વ ઉપયોગમાં આત્મા આવશે ત્યારે જ કલ્યાણ થશે. એટલે કૃપાલ કે ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, આત્માનો જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એનો ધર્મ એટલે સ્વભાવ છે. પાણીનો ધર્મ જેમ શીતળતા, તેમ આત્માનો ધર્મ જ્ઞાન દર્શન. આમ તો અનંત ધર્મો છે, ગુણધર્મો, પણ આ મુખ્ય એવા લક્ષણ છે આ કે એથી આત્મા ઓળખાય છે. આત્મા જ્ઞાતા દ્રષ્ટા તરીકે સ્વભાવમાં જ રહે તો તે પોતાના ધર્મને પામે છે. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ. પરિણામ એટલે ભાવ, શુભ કે અશુભ ભાવ અથવા શુભ કે અશુભ પરિણામની ધારા પ્રમાણે બંધ મોક્ષની વ્યવસ્થા છે. શારીરિક ચેષ્ટા પ્રમાણે તે નથી. એટલે પરિણામે બંધ, એટલે શુભ કે અશુભ પરિણામની ધારા પ્રમાણે જીવને પુણ્ય કે પાપનો બંધ થાય છે. ભલે ને આપણું શરીર અહીંયા છે તેથી કઈ પુણ્ય જ બંધાય એવું નથી. કેમ કે શુભાશુભ પરિણામની ધારા ઉપર બંધ મોક્ષની વ્યવસ્થા. આપણે અહીંયા બેઠા પણ આપણા પરિણામ જો શુભ નથી અને જગતના વિચારોમાં રાગદ્વેષના ભાવોમાં જ વર્તે તો અહીંયા પણ કર્મ જ બંધાય, અશુભ બંધ જ થાય. ઘરમાં બેઠો હોય પણ ભગવાનના વચનો વિચારતો હોય, શુભ ભાવમાં પરિણતિ હોય તો ત્યાં શું બંધ પડે? કેમ કે આ વ્યવસ્થા જો જ્ઞાનીઓ કહી તે આખા પરિણામની ધારા ઉપર છે. એટલે કૃપાલ કે પરિણામ એ બંધ, ભાવ તમારા કેવા છે તે પ્રમાણે બંધ પડશે. અને પુણ્ય કે પાપનો જે બંધ થાય છે તે જીવને ભોગવવો પડે છે. પણ શુદ્ધ ભાવથી કર્મનો બંધ થતો નથી. શુદ્ધ ભાવથી, એટલે શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. એટલે શુદ્ધ ભાવના લક્ષ્ય આપણે ભક્તિ, સ્વાધ્યાય, સત્સંગ, સ્મરણમાં રહીએ તો કાલાંતરે આપણને શુદ્ધ ભાવ પ્રાપ્તિ કરાવશે. ત્યાર પછી બંધ નથી નવીન. પણ અહીંયા અશુભ કર્મોની બળવાન નિર્જરા થાય છે અને આવા પુણ્યાનુબંધી પુણ્યનો લાભ થાય છે. એ પુણ્યાનુબંધી પુણ્ય આપણને આગળ વધારી આત્માર્થના લક્ષ્ય હોવાથી એ જીવને શુદ્ધ ભાવનું કારણ થશે. એટલે કારણમાં કાર્યનો આરોપ કરીને એને પણ ધર્મ કહેવામાં આવે છે. ખરેખર ધર્મની શરૂઆત સમ્યક દર્શન પછી છે, પણ આત્માર્થના લક્ષ્ય બધી
શુભ ભાવની ક્રિયા હોવાથી એ કાલાંતરે આત્મજ્ઞાન પ્રાપ્તિનું કારણ થશે. એટલે કારણમાં કાર્યનો આરોપ કરીને કે એનું ફળ આત્મજ્ઞાન આવશે, એટલે એને પણ ધર્મ કહેવામાં આવે છે. જે ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ અને ભ્રમ એ મિથ્યાત્વ. ભ્રમ એ મિથ્યાત્વ. ભ્રમ એટલે ભ્રાંતિ, એ મિથ્યાત્વ છે. મિથ્યાત્વને લઈને આપણને ભ્રાંતિ થાય છે. દેહમાં આત્મબુદ્ધિ એટલે કે દેહને આત્મા માનવો તે ભ્રાંતિ છે. કેમ કે ખરેખર એમ નથી. દોરીમાં આપણને સાપ બુદ્ધિ થઈ કે આ સાપ છે, પણ ખરેખર તો એમ નથી, એટલે ભ્રાંતિ છે. તેમ દેહમાં દેહ તે જ આત્મા એમ આપણે માની લીધો, પણ તે તેમ નથી. માટે તે ભ્રાંતિ છે, અને ભ્રાંતિ મિથ્યાત્વને લઈને છે. એટલે ભ્રમ એ મિથ્યાત્વ અને બ્રહ્મ તે આત્મા. બ્રહ્મ, બ્રહ્મ એટલે આત્મા, પોતે જ બ્રહ્મ છે. બ્રહ્મ, બ્રહ્મચર્ય, બ્રહ્મમોચર્યા, આત્મામાં રમણતા કરવી તે જ ખરું નિશ્ચયથી બ્રહ્મચર્ય છે. પણ તે પ્રાપ્ત કરવા માટે બાહ્ય બ્રહ્મચર્યની પણ તેટલી જ આવશ્યકતા છે. ભાવો નિર્મળ થઈ સ્વરૂપમાં સ્થિરતા થાય છે, નહીં તો એને બાધક છે. એટલે યોગ્યતા માટે બ્રહ્મચર્ય મોટું સાધન છે, અને અસત્સંગ એ મોટું વિઘ્ન છે. ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ અને બ્રહ્મ તે આત્મા, અને શંકા એ જ શલ્ય છે. ભગવાનના વચનોમાં શંકા કરવી તે શલ્ય એટલે કાંટા સમાન દુઃખ આપે છે. એટલે કૃપાલે ગાથા લખી, જ્યાં શંકા ત્યાં ગણ સંતાપ, નાનત શંકા નહીં સ્થાપ. જ્યાં શંકા કે કોણ જાણે ભગવાને એમ કહ્યું આમ હશે કે નહીં. ભગવાન કે દેવથી ભિન્નુ આત્મા છું, ખરેખર આત્મા હોઈશ, હોય તો કેમ દેખાતો નથી? એના પણ કારણો અનેક રીતે આપણને વસ્તુ સમજાવી છે કે આ વસ્તુ એવી છે તો એને કેવી રીતે જાણવી. અરૂપી વસ્તુ પણ જગતમાં છે, તું માને છે તે માને પણ વિચારથી માની શકાય, જાણી શકાય. પણ એ જ્યાં સુધી વાત બરોબર સમજાય નહીં, શિષ્યને નહીં સમજાય, એટલે આત્મસિદ્ધિમાં પહેલા શંકા કરે છે કે આત્મા નામનો પદાર્થ નથી. ત્યારે ગુરુ દ્રષ્ટાંતથી સમજાવે છે કે છે, નથી કેમ છે. આ રીતે તું વિચાર તો તને પણ ખ્યાલમાં આવશે. એમ શંકાઓ જ્યાં સુધી કોઈ પણ વસ્તુ બાબત રહેશે ત્યાં સુધી એને સંતાપ ઉત્પન્ન કરે, પુરુષાર્થ વધે નહીં. નિશ્ચિંત થાય ત્યારે પુરુષાર્થ વધે છે. એટલે અહીંયા કૃપાલય કહે, અને શંકા એ શલ્ય છે, એ કાંટાની માફક એને દુઃખ આપે. ભગવાનના વચનોમાં શંકા થાય તો એમ વિચારવું કે મારી બુદ્ધિ કેટલી, હું એ મહાપુરુષના વચનોને શું સમજી શકું, મારું ગજુ કેટલું. પહેલી ક્લાસમાં હજુ ભણતો હોય, વાંચતા ના આવડતું હોય, એને બીએ ને એમએની શું પરીક્ષા લઈ શકે? તે મારું ગજુ શું કે હું આ વસ્તુને જાણી શકું? એટલે પહેલા તો શ્રદ્ધાથી માને કરીને આગળ વધવું જોઈએ, તો એને દુઃખ નહીં થાય. અને શંકા એ શલ્ય છે. શલ્ય એટલે કાંટા સમાન દુઃખ આપે છે. એના પર એક દ્રષ્ટાંત, જેમ કે બે બાળક હતા, પણ એક બાળકની માં મરી ગયેલી. એટલે એની આ સાવકી માં હતી. એટલે એ જે રાબડી બનાવે એમાં કોઈ કાળા કાળા એવા બધા, જેમ કે કોઈ દાળ રાંધી હોય તેના ફોતરા હોય અંદર, તો એ અંદર દેખાય એને. તેને શું થાય? શંકા, આ બીજી આ મારી સાવકી માં છે, એટલે આ બધું અંદર માખીઓ નાખી દે, માખીઓ જ બધી અંદર પડેલી. એટલે આ કંઈક કરવા માંગે છે, એને શંકા રહ્યા કરે. એટલે એ ખાવા બેસે કે એને ભાવે જ નહીં, ઉલટી થઈ જાય.
એમ કરતા કરને એને ઉર્ધ્વ વાયુ થઈ ગયું, એક પ્રકારનો રોગ થઈ ગયો, ખાઈ શકે નહીં અને અંતે મરણ પામ્યો. એટલે મહાપુરુષો કે અને જે બીજો પુત્ર હતો એને એવી કોઈ શંકા નથી, કેમ કે આ તો મારી માં છે, એટલે એ કોઈ દિવસે આવું હોય જ નહીં, એને પૂર્ણ વિશ્વાસ છે. એ નિશ્ચિંતપણે ભોજન કરે છે. જ્યારે પેલાને જે કંઈ પણ શંકા જ રહ્યા કરે, આ મને મારી નાખવાય છે, આ મારી સાવકી માં છે. એમ જ્ઞાનીઓ કહે, જ્યાં સુધી ભગવાનના વચનોમાં નિશંકપણું ના આવે ત્યાં સુધી સંકિતપણ આવે નહીં અને એનો પુરુષાર્થ પણ વધે નહીં. નિશંકીય નિકંકીય નિવિતિગીચ્છા મૂળદિથીય ઉવગુહન સ્થિતિકરણ વત્સલ પ્રભાવણે 8 આ સમ્યક દર્શનના 8 અંગ છે. તેમાં પહેલું જ અંગ નિશંકિત અંગ, નિશંકા નહીં, ભગવાનના વચનોમાં શંકા નહીં કરવી. સમજવા માટે કંઈ પણ પૂછવામાં આવે તે તો આશંકા છે, પણ મૂળભૂત તેવી શંકા કરી કે આમ હોઈ શકે જ નહીં, આ ભગવાને શું કહ્યું એવો ભાવ ન કરવો. આપણે કંઈ બહુ જાણતા નથી એટલે હોઈ શકે, પણ મારી બુદ્ધિમાં આવતું નથી, મારે જાણવું છે, તો એ આશંકા કહેવાય. એટલે કૃપાલે કહે, ક્રિયા એ કર્મ, ઉપયોગે ધર્મ, પરિણામે બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. પછી લખે છે, શોકને સંભાળવો નહીં. શોક ને સંભાળવો નહીં. સંસારમાં તો અનેક શોકના પ્રસંગો બની આવે, પણ તેને વારંવાર સંભાળી શોક કરવો નહીં. કે મને દુઃખ કેમ આવ્યું, આ કેમ દૂર થશે, એમ વારંવાર એના નિમિત્તે ચિંતા કરીએ કાંઈ વળે નહીં, પણ માત્ર નવીન કર્મનો બંધ થાય. શોક એ આર્ધ્યાન છે, અને આર્ધ્યાન એ ક્યાં લઈ જાય? માઠી ગતિમાં કાં તિર્યંજ ગતિમાં ચાલ્યો જાય. ઢોર પશુ યોનિનું કારણ આર્ધ્યાન છે, માટે શોક ચિંતા કરવી નહીં. બીજું, ચિંતાથી તત્ક્ષણ પણ આપણને ઘણો ગેરલાભ થાય છે કે ચિંતા સે ચતુરાઈ ઘટે, ઘટે રૂપ ગુણ જ્ઞાન, ચિંતા બડી અભાગીન, ચિંતા ચિતા સમાન. ચિતા એટલે અગ્નિની જેમ આપણને બાળે લોહી બાળી નાખે, એટલે અહીંયા પણ રોગ થાય. જે બુદ્ધિ કામ કરતી હોય મધ્યસ્થાથી એ પણ બુદ્ધિ કામ કરે નહીં. એટલે ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે, એનો ઉપાય કરવો, પણ ચિંતાથી મહાપુરુષો કે કાંઈ વળે નહીં. માત્ર આ ધ્યાનથી કર્મન થાય તે તો કરવી જ નહીં. કંઈ પણ ઉપાય કરવો એ પણ અંદર રાખો કે પુણ્ય હશે તો એ પણ સફળતા મળશે, નહીં ન પણ મળે. જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. એમ કૃપાલદેવે આપણને આત્મબળ આપવા એવા અનેક વચનો લખ્યા છે. એ વિચારી અને ચિંતા તો કરવી જ નહીં. નાનીની આજ્ઞામાં રહે તો કોઈ ચિંતાના કારણે જ ઉભા નહીં થાય. એટલે હંમેશા લક્ષ્મણ કારની બહાર જવું નહીં. સીતાજીએ લક્ષ્મણ કારને આલોંગી તો શું થયું, કેવા દુઃખ ઉભા થયા. એમ જે આજ્ઞારૂપી લક્ષ્મણ રેખા છે એનાથી બહાર પગ મૂકવો નહીં તો અનેક દુઃખ આવી પડશે. એટલે કૃપાલુ કહે, ક્રિયા એ કર્મ, ઉપયોગ એ ધર્મ, પરિણામ એ બંધ, ભ્રમ એ મિથ્યાત્વ, બ્રહ્મ તે આત્મા અને શંકા એ જ શલ્ય છે. શોકને સંભાળવો નહીં, આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. કૃપાલ આવી ઉત્તમ વસ્તુઓ જ્ઞાનીઓએ મને આપી. ઉપર જણાવેલો ઉત્તમ બોધ જ્ઞાની પુરુષે મને આપ્યો તે હું ભૂલીશ નહીં. આપણા માટે પરમ કૃપાળુ દેવે આપણને બધું સમજાવ્યું, માટે આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. કૃપાલ દેવે પ્રત્યેક આત્માને બોધ આપ્યો. આપણે આપણા ઉપર લેવું કે કૃપાલ દેવેનંદ કૃપા કરીને મને આ સમજાવી વસ્તુઓ, માટે ક્રિયાને કર્મ સમજવું, ઉપયોગને ધર્મ સમજવો. જેટલા પરિણામ જેવા સેવા બંને પડશે જ,
ભ્રમ જ્યાં સુધી રાખીશું આત્મભ્રાંતિ સમરોગની, એ મિથ્યાત્વ સમજવું, બ્રહ્મને જ આત્મા સમજવો, અને શંકા સત્પુરુષના વચનો રાખવી નહીં, અને શોક કદી કરવો નહીં. આ ઉત્તમ વસ્તુ જ્ઞાનીઓએ મને આપી. આ પ્રમાણે 72 વાક્ય સુધી આપણે વાંચ્યા. વિશેષ આવતીકાલે. વચનામૃત ક્રમાંક 21, શીર્ષક પણ વચનામૃત, વાક્ય 73મું વાક્ય. તેમાં લખ્યું, જગત જેમ છે તેમ તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. જગત જેમ છે તેમ તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. કૃપાલને જગત જેવી રીતે છે તેમ, જગત એટલે દુનિયા, વિશ્વ, તે 6 દ્રવ્યોનું બનેલું છે. તો એ જેમ છે તેમ જુઓ. આત્માને આત્મા જુઓ, જડને જડ જુઓ. એમ જીવ તત્વ, અજીવ તત્વ, ધર્માસ્તિકા, ધર્માસ્તિકા, આકાશ, અસ્થિકા અને કાળ દ્રવ્ય, આ 6 દ્રવ્યોનું બનેલું આખું વિશ્વ છે, તેને જેમ છે તેમ જુઓ. આપણે પૂતગલને આત્મા માની લઈએ છીએ, આત્માને પૂતગલમય માની લઈએ છીએ. તેને લઈને જીવને આ ભ્રાંતિને લઈને મોહ થાય છે. આ બધી રચના છે તે પૂતગલની બનેલી, અને પૂતગલ એક જડ વસ્તુ છે, તો એના ગુણધર્મને વિચારીને જડને જડ જાણો. રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પૂતગલનો ધર્મ છે. આત્માનો ધર્મ છે જ્ઞાન, દર્શન, ચારિત્રમય આત્મા છે. જાણવું, જોવું એ આત્માનું લક્ષણ છે. તો આત્માને આત્મા રૂપે જો. રાગદ્વેષ કરવાનો આત્મા સ્વભાવ નથી, પણ આપણને ભ્રાંતિને લઈને અજ્ઞાનવશ આ રાગદ્વેષ થઈ રહ્યા છે. તો જેમ છે તેમ શા માટે જોવું? કે જ્ઞાતા દ્રષ્ટાએ આત્માનો સ્વભાવ છે. અમુક કોઈ દોષ નથી, પણ જોઈ જોઈને રાગદ્વેષ કરવા એ બંધનું કારણ છે. અને જન્મ મરણ વધે છે. જે વસ્તુમાં જીવને મોહ થાય છે, રાગદ્વેષ થાય છે, ત્યાં ત્યાં જન્મ લેવો પડે. એટલે કૃપાલ કે જગત જેમ છે તેમ, જેવી રીતે છે તેમ તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ જેમ છે તેમ એ દ્રષ્ટિએ જુઓ. એ સંબંધી જ્ઞાન મેળવી. તત્વ જ્ઞાન, જીવ પણ એક તત્વ છે, અજીવ પણ એક તત્વ છે. તો એ દરેક તત્વોના પોતપોતાના સ્વરૂપને વિચારી, જાણી અને પછી તે પ્રમાણે નિહાળો, તો રાગદ્વેષ ઘટશે. એટલે આ 6 દ્રવ્ય, તેમાં પોતે કયું દ્રવ્ય છે? જીવ દ્રવ્ય છે. અને બીજા સર્વ દ્રવ્યોથી પોતાનું અસ્તિત્વ સાવ ભિન્ન છે. સાવ ભિન્ન છે એટલે જડ પૂતગલથી જ ભિન્ન નહીં, પણ પોતા સિવાય બીજા બધા ચેતન દ્રવ્યથી પણ આપણો આત્મા સાવ જુદો છે. એટલે પોતાને બીજા સર્વ જડ કે ચેતન સર્વ દ્રવ્યથી ભિન્ન માની પર પદાર્થને રાગદ્વેષ રહિતપણે જોવાની દ્રષ્ટિ કેળવો, તો કે તે પોતાના સ્વરૂપનું જીવને ભાન થાય અને પરિણામે સર્વ દુઃખથી જીવ મુક્ત થાય. જ્ઞાની પુરુષનો એ જ આશય છે કે તમારું જે વાસ્તવિક સ્વરૂપ દેહથી દેહાદિથી ભિન્ન છે, તેને તે રૂપે જ જાણો, જુઓ અને માનો. પહેલા જાણો, પછી માનો, પછી તે પ્રમાણે જુઓ. જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માનો સ્વભાવ છે. તો તમને રાગદ્વેષ ઘટી જશે ને નવા કર્મ બંધ ન થાય. અને એવો ઉપયોગ પર ઉપયોગ રાખી જ્ઞાન, દર્શન, જ્ઞાતા દ્રષ્ટા રહી અને રાગદ્વેષને કાઢો તો તમારું કલ્યાણ થાય. એના માટે કૃપાલે આપણને કહે કે જગત જેમ છે તેમ તત્વ જ્ઞાનની દ્રષ્ટિએ જુઓ. દ્રવ્ય દ્રષ્ટિથી જુઓ, પર્યાય દ્રષ્ટિનો ત્યાગ કરો. હવે આગળ વાક્ય 74માં કે છે, શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા.
શ્રી ગૌતમને, શ્રી ગૌતમ સ્વામીને ભગવાનના ગણધર છે, પણ મૂળ વેદાંતી હતા, 4 વેદ ભણેલા હતા, ઋગ્વેદ, સામવેદ, યથર્વેદ અને યજુર્વેદ, એ 4 વેદ ભણેલા હતા. છતાં એમને પોતાના મનમાં શંકા હતી કે આત્મા નામનો પદાર્થ છે કે નહીં. પોતે શિષ્યોને એમ જ કે આત્મા છે, આત્મા ન હોય તો પછી શું રહ્યું, બધું જળ સમાન થઈ ગયું. પણ અંતરમાં એની શંકા છે. પણ ભગવાન મહાવીર પાસે જ્યારે આવે છે ત્યારે એ તો કેવળ જ્ઞાની છે કે એમના મનમાં શું છે એ પણ કહી દે છે કે હે ગોયમાં, તને આત્મા વિષયની શંકા છે. પહેલા તો નામ કહ્યું કે ગાઓ ગૌતમ, તને સ્વાગત છે. તો કે મારું નામ કેવી રીતે જાણે? ફરી પાછું સમાધાન થઈ ગયું કે હું આટલો બધો જગતમાં લોક પ્રસિદ્ધ, મારું નામ કેમ ન જાણે? પણ જ્યારે ભગવાને અંતરની વાત કરી કે હે ગોયમાં, તને આત્મા વિશેની શંકા છે, એટલે મનમાં થયું કે આ વાત તો મેં કોઈ દિવસ કોઈને કહી નથી, આ એમણે કેમ જાણી? આ સર્વજ્ઞ પુરુષ છે. પછી ત્યાં એમને ભગવાન માને છે, દીક્ષા લે છે, ગણધર પદવી મળે છે. પણ ભગવાનની સાથે પહેલા તો વાદ વિવાદ કરવા આવેલા. શું થયેલું કે દેશના ખાલી ગઈ વીરની અચરીજ મન મેં પાયો. ભગવાન મહાવીરની પહેલી દેશના જ ખાલી ગઈ, કોઈ દીક્ષા લે નહીં. એટલે ઇન્દ્રિય વિચાર કર્યો કે શું કરવું, કોણ ગણધર પદવીને ધારણ કરવા કોણ યોગી છે? એટલે આ ઇન્દ્રભૂતિ ગૌતમ બ્રાહ્મણ એમના ધ્યાનમાં આવ્યો. એટલે ત્યાં જઈને પ્રશ્નો પૂછે છે, એનો જવાબ આપી શકતા નથી. તો કે આ કોણે કહ્યું? તો કે મારા ગુરુ. કોણ છે? મહાવીર. એમ ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઈને ગયો. તો કે ચાલ ત્યાં સમાધાન કરીશ. જાણે આ શિષ્યથી હારીને શું કરું, હારું તો એના ગુરુ આગળ જ હારું. ત્યાં આવીને વાદ વિવાદ કરવા આવે છે. ત્યાં ભગવાન આજ કહે છે કે ગોયમાં, તને સ્વાગત છે, પછી કે તને આત્માની શંકા છે. પણ એ શંકાનું સમાધાન ભગવાને વેદના વાક્યોથી જ કર્યું. ભગવાને મહાવીર સ્વામીએ ગૌતમ સ્વામીને વેદ જોવા માટે સ્યાદવાદ રૂપ સમ્યક નેત્ર આપ્યા હતા કે અપેક્ષાવાદથી જો તો આ બધું જ કથન સત્ય છે. કોઈ ધર્મ સત્ય ન ભાસે, પણ અપેક્ષાથી. એટલે અહીંયા કૃપાલદેવે લખ્યું, શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. સ્યાદવાદ શીખવ્યો. કઈ અપેક્ષાએ નિત્ય અનિત્ય વગેરે કરતા ભોગતા બધું જ જે ધ્યાનમાં લાવ્યું, એમ સમ્યક નેત્ર આપવાથી એ વેદ પણ એના માટે સત્ય જણાયા અપેક્ષાથી. એકાંતે લે તો મિથ્યા છે. અને જે વેદાંતિઓ એને એકાંતપણે એ વસ્તુને ગ્રહણ કરે છે, માટે એને મિથ્યાત્વીઓના ગ્રંથો કહી દીધા. મિથ્યા માન્યતાઓ એકાંત ગ્રહણ કરી. તેથી કૃપાલદેવે આ વાત જીનવર કહે છે એમાં લખી, 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, શ્રી નંદી સૂત્રે ભાખિયા છે ભેદ જ્ઞા સિદ્ધાંતના. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા, એ જ ઠેકાણે ઠરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્યો સાંભળો. 4 વેદ પુરાણ આદિ શાસ્ત્ર સૌ મિથ્યાત્વના, કેમ કે એકાંતે ગ્રહણ કર્યું માટે. એમ નંદી સૂત્રમાં ભાકિયા છે ભેદ જ્યાં સિદ્ધાંતના ભેદ ભાક્યા ત્યાં વાત કરી. પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યા, એ જ વેદાંતો જ્ઞાનીઓને તો જ્ઞાન રૂપ ભાસ્યા. એટલે એ સ્યાદવાદથી જ દ્રષ્ટિકોણથી જ એને જુઓ, એ જ ઠેકાણે ઠરો જીનવર કહે તે જ્ઞાન તેને સર્વભાવ્યો સાંભળો. સ્યાદવાદ એ પ્રાણ છે. એ ભગવાન વિતરાગોએ જ
ત્યાદવાદ પ્રવૃત્તિઓ જેને લઈને કોઈ પણ ધર્મનો દુભાર, કોઈ પણ વસ્તુના સર્વ ધર્મોને યથા યોગ્ય પ્રણે જણાવી શકાય. નહીં તો વાણીમાં તો એક જ ધર્મ આવે. એને વ્યવસ્થિત સમજાવવા માટે અપેક્ષાવાદ તો જોઈએ જ. અપેક્ષાવાદ કહો, ત્યાદવાદ કહો કે અનેકાંતવાદ કહો, હા એક જ છે. એટલે એ દ્રષ્ટિકોણથી જોઈએ તો કોઈ ધર્મ મિથ્યા નથી, કોઈ ધર્મ મિથ્યા નથી. એટલે બધા જીનેશ્વર વિતરાગના ધર્મના અંગો જણાશે. એટલે શ્રી ગૌતમને 4 વેદ પઠન કરેલા જોવાને શ્રીમદ મહાવીર સ્વામીએ સમ્યક નેત્ર આપ્યા હતા. હવે વાક્ય 75મું. ભગવતીમાં કહેલી પૂદગલ નામના પારિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. ભગવતી ભગવાને આખી દ્વાદશાંગી ઉપદેશી. તેમાં પહેલું આચારાંગ સૂત્ર, બીજું સુગણાંગ, ત્રીજું સ્થાનાંગ, ચોથું સમયાંગ, પાંચમું આ ભગવતી સૂત્ર છે. એ ભગવતી સૂત્રમાં કહેલી પૂદગલ નામના પારિવ્રાજકની કથા એ કૃપાલ કે તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. તે ભગવતી સૂત્રના એક શતક 11 ને શતક 11મું ઉદ્દેશ 12માં આ વાત છે. તેમાં એમ લખેલું છે, પૂદગલ પારિવ્રાજકની કથા ભગવતી સૂત્ર. એમાં લખે છે, આલંબિકા નામે નગરી હતી. ત્યાં પૂદગલ નામે પારિવ્રાજક રહેતો હતો. આલંબિકા નગરીમાં તે બ્રાહ્મણ પારિવ્રાજક રહેતો હતો પૂદગલ નામે. તે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને યથાર્વેદ એ ચારેયનો અભ્યાસી હતો અને બીજા 90માં પણ કુશળ હતો. તે છઠનું તપ કરતો અને ઊંચા હાથ રાખીને આતાપના લેતો હતો. તેથી પૂદગલ પારિવ્રાજકને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. કુઅવધિ વિભંગ જ્ઞાન વડે તે બ્રહ્મલોક કલ્પમાં રહેલા દેવોની સ્થિતિ જાણે છે અને જુએ છે. એટલે આટલી તપસ્યા, છઠનું તપ કરી 2 ઉપવાસ ને પારણું આવા તપ કરે અને ઊંચા હાથ રાખીને આતાપના લે. એ કાય ક્લેશના કારણે એને વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. વિભંગ જ્ઞાન વડે તે બ્રહ્મદેવલોકમાં દેવોની સ્થિતિ કેટલી એ જુએ છે અને પોતાને અતિશય વાળું જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થયું છે. તેથી દેવલોકમાં દેવોની આયુષ્ય સ્થિતિ જગન્ય 10,000 વર્ષની અને ઉત્કૃષ્ટ 10 સાગરોપમની છે એમ તેણે કહ્યું. જગન્ય સ્થિતિ દેવોની 10,000 વર્ષની એ તો બરાબર, પણ ઉત્કૃષ્ટ સ્થિતિ એને શું કહ્યું? 10 સાગરોપમની છે એમ જ કહ્યું. તે જાણીને ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે આ પૂદગલ પારિવ્રાજ્ય કહે છે તે બરાબર છે? ત્યારે ભગવાને કહ્યું કે ના, બરાબર નથી. દેવલોકમાં દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તો 33 સાગરોપમની છે, 10 સાગરોપમની નથી. તે વાત લોકોના મુખેથી સાંભળીને પૂદગલ પારિવ્રાજકે ભગવાન પાસે આવી શિવરાજર્ષિની પેટે ભગવાન પાસે દીક્ષા લીધી. પોતે એમ નહીં કે હું મને દેખાય છે એમ જ છે, એમ નહીં. પોતાનો સ્વચ્છંદ મૂકી દીધો અને ભગવાન કહે છે કે 33 સાગરોપમ તો હોઈ શકે, કેમ કે મારું જ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું જ નથી, તો હું એ કેવી રીતે નિર્ણય કરું? એટલે પોતાનું ડાપણ મૂકી દઈ અને સ્વચ્છંદ મૂકીને એને આવીને ભગવાનની આજ્ઞા સ્વીકારી. એ જ આ રહસ્યમય છે. કેમ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, પામે એમ અનંત છે. ભાખ્યું જીન નિર્દોષ એવા જીનેશ્વરે આ વાત ભાખી. એટલે આ રહસ્યભૂત વાત છે. અનાદિનો સ્વચ્છંદ મૂકવો સહેલો નથી. પોતાની માન્યતા મૂકી દેવી, હું નહીં, ભગવાન કહે સત્ય છે, સત્યને સ્વીકારવું સહેલું નથી. એટલે
કૃપાલ કે આ ભગવતીમાં કહેલી પૂદગલ નામના પારિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. અને એને કેવી રીતે ભગવાન પાસે આવી ને દીક્ષા લીધી અને અંતે અવ્યાબાસુને પામ્યો, તો કે શિવ રાજર્ષિની પેઠે તેનું પણ ત્યાં જ દ્રષ્ટાંત ભગવતીમાં આપ્યું છે. શિવ રાજર્ષિની કથા એટલે એક શિવ રાજા હતો. એક દિવસે રાત્રે વિચારણા જાગવાથી સવારમાં પોતાના કુટુંબીઓને બોલાવીને પોતાને તાપસી દીક્ષા લેવાના ભાવ જણાવ્યા. રાત્રે વિચારણા આવી કે મારે આ ત્યાગ કરવો જોઈએ, આ સંસારમાં ક્યાં સુધી પડ્યો રહીશ. એટલે સવારમાં જ પોતાના કુટુંબીઓને બોલાવી બધાને કહ્યું બસ હું તો એ તાપસી દીક્ષા લઈ છું એમ બધાને કઈ ભાવ જણાવ્યા. પછી તાપસ થઈ ગયો. તાપસ થયા પછી છઠના તપ કરતો અને આતાપના કરવાથી તેને પણ વિભંગ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી બીજાને કહેતો કે મને અતિશય વાળું જ્ઞાન ઉત્પન્ન થયું છે. તે જ્ઞાનના બળે હું જાણું છું કે મને જ્ઞાન થયું છે, મને બધું દેખાય છે, ત્યાં સુધી હું જાણું છું કે આ લોકમાં 7 તો દ્વીપો છે ને 7 સમુદ્રો છે. આપણે જ્યાં છીએ જંબુદ્વીપમાં એને ફરતા ફરતા એના જ્ઞાનમાં વલયાકારે બંગડીના આકારે 7 તો સમુદ્ર દેખાયા, એક બમણા અને 7 દ્વીપ દેખાયા. જમીન 7 સુધી દેખાયું, પૂરા નહીં દેખાયા. પણ એવી રીતે પેલાની જેમ જ પેલાની જેમ 10 સાગરો સુધી જ લાગ્યું, આગળનું જણાયું નહીં. તેમ એને પણ આટલું દેખાયું. અને ત્યાર પછી કે કોઈ દ્વીપે નથી ને સમુદ્રે નથી એમ એના મનમાં હતું. અને ગૌતમ સ્વામીને પૂછવાથી ભગવાને કહ્યું કે 7 દ્વીપ ને 7 સમુદ્ર જ નથી, અસંખ્યાત દ્વીપ અને અસંખ્યાત સમુદ્ર છે, એક દી બમણા. તે વાત પણ લોકોના મુખેથી સાંભળીને આ શિવ રાજર્ષિએ પણ પોતાનો આગ્રહ મૂકી દઈ તેણે ભગવાનની પાસે આવી દીક્ષા લીધી અને સર્વ કર્મનો ક્ષય કરી તે પણ મુક્તિને પામ્યા. એમ આ 2 જણાએ પોતાનો સ્વછંદ મૂક્યો અને ભગવાનની આજ્ઞા સ્વીકારી. એટલે 2 જણે આ દ્રષ્ટાંતનું આજ કે પૂદગલ પારિવ્રાજક અને શિવરાજ ઋષિએ પોતાનો સ્વછંદ મૂકી ભગવાન મહાવીરની આજ્ઞા માન્ય કરી એ આ દ્રષ્ટાંતનું રહસ્ય જણાય છે. કેમ કે રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ, અથવા સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ, સમકિત તેને ભાખિયો કારણ ગણી પ્રત્યક્ષ. જે સ્વચ્છંદ રોકે તે સમકિતને પામે અને અંતે અવશ્ય તે મોક્ષ મેળવે છે. કેમ કે સમકિતનો મોક્ષ નિશ્ચિત છે. માટે એ કથાઓ મોક્ષ મેળવવા માટે સુંદર રહસ્ય રૂપ છે. આપણે અનાદિકાલથી જ્ઞાનીની આજ્ઞામાં વર્તવાનું છે. આણાય ધમ્મો આણાય તવો. આજ્ઞાનું આરાધન એ ધર્મ, આજ્ઞાનું આરાધન એ તપ. એટલે આ લોકોએ પોતાપણું મૂકી દઈ આજ્ઞાને સ્વીકારી એમ જાણે આપણને આનાથી કૃપાલે બોધ આપતા હોય કે તમે પણ તમારું સ્વચ્છંદ મૂકી દઈ, મતનો આગ્રહ મૂકી દઈ અને સદગુરુના કયા પ્રમાણે વર્તજો તો તમે પણ સમકિતની કોટીમાં આવશો. પહેલા વ્યવહાર સમકિત અને પછી નિશ્ચય આત્મા અનુભવ. અને સમકિત એકવાર થઈ ગયું તો મોક્ષની છાપ લાગી ગઈ. નિયમા એને મોક્ષ થવાનો જ. એટલે કૃપાલે કે આ રહસ્યભૂત વાત છે. ભગવતીમાં કહેલી પૂદગલ નામના પારિવ્રાજકની કથા તત્વજ્ઞાનીઓનું કહેલું સુંદર રહસ્ય છે. હવે વાક્ય 76મું. વીરના કહેલા શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક અને ગુપ્ત છે. વીરના કહેલા અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર છે. એટલે એમના કહેલા શાસ્ત્રોમાં સોનેરી વચનો છૂટક છે અને ગુપ્ત છે. એટલે ભગવાન મહાવીરે જે દ્વાદશાંગી ઉપદેશી
એ શાસ્ત્રોમાં સોનેરી વસ્તુઓ છૂટક છૂટક ગુપ્ત છે, પણ તેનું રહસ્ય તો જ્ઞાની પુરુષો જાણી શકે, બીજા નહીં. જ્ઞાનીઓના રહસ્યને જ્ઞાની સમજી શકે. જેમ કૃપાલદેવે લખ્યું, ગુપ્ત ચમત્કાર સૃષ્ટિના લક્ષ્યમાં નથી. આત્માનું જે અનંત સુખ છે છતાં સૃષ્ટિઓ આ સંસારી જીવોને ખ્યાલમાં જ નથી. એવી અનેક વાતો જે ઉત્તમ માર્મિક છે તે કૃપાલદેવ જેવા જ્ઞાની પુરુષને ધ્યાનમાં છે. જેમ કે 14 પૂર્વ લખ્યા, તેમાં 7મું પૂર્વ આત્મપ્રવાદ જે મુખ્ય વાત છે. કેમ કે બધું કરીને આત્માને ઓળખવો છે અને એના શું ગુણધર્મ છે જાણીને જે વિભાવિક ધર્મોમાં આત્મા પરિણમે એ છોડીને સભામાં લાવવો છે. તો એ કૃપાળુ દેવે બધું શોધીને એની મુખ્યતા કરી, આખી આત્મસિદ્ધિ લખી કે ભાઈ આ 6 પદને જાણો. બીજું બધું બહુ જાણ્યું, અનંતવાર જાણ્યું, અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મ પ્રાપ્તિ છે, છતાં હજુ સુધી આત્મા પ્રાપ્ત થયો નથી, એટલે આ જાણો. પ્રભુ શ્રી બ્રહ્મચારીજીએ માત્ર આત્માને આત્મા જ ગયો છે, કેમ કે એ વગર બીજું તો બધુંય કર્યું. અનંતવાર જીન દીક્ષા, આચાર્યપણું વગેરે શાસ્ત્રાભ્યાસ પણ કર્યા, પણ જે કરવાનું તો જ રહી ગયું. તો એ રહસ્ય કૃપાળુદેવે જે આજે તો વિચ્છેદ છે આત્મપ્રવાદ, પણ એના જ્ઞાનમાં બધું જ છે. એથી એને મુખ્ય કરીને આપણને આત્મસિદ્ધિ આપી, આત્માની પ્રાપ્તિ કેમ થાય એનું રહસ્ય બતાવી દીધું ખાલી 142 ગાથામાં. અને આખી દ્વાદશાંગી ભગવાને ઉપદેશી, એના પ્રત્યે કેમ આપણને પ્રેમ થાય એવી સરળ ભાષામાં મોક્ષ માળા લખી કે જેથી આ જીવોને સમ્યક જ્ઞાન પ્રત્યે કઈ રુચિ ઉત્પન્ન થાય, મોક્ષ મેળવવાની કામના જાગે. એમ બાળક પણ સમજી શકે, થોડોક ભણેલો હોય તો એને પણ સમજા એવી ભાષામાં એવી યોજના કરી. બળી ઘણું પુષ્પમાળા, 700 મહાંતિ વગેરે ઘણું લખ્યું છે, પત્રોમાં ઘણું એ તત્વ આપ્યું. એમ જ્યાં જ્યાં સોનેરી વચનો ભગવાન મહાવીરે દ્વાદશાંગીમાં પાથર્યા છે એ બધા જ કૃપાળુ દેવના વચનામૃતમાં આવી ગયા. કેમ કે આપણે શું જોઈએ એ કૃપાલદેવ બધું શોધીને આપી દીધું છે. કૃપાલદેવના સમયમાં તો આખું વચનામૃત નહોતું, એટલે સુગળાંગ સૂત્રો ઉતર્યા, ધ્યાન વાંચો, ફલાણા વાંચો, કે વેદાંતના ગ્રંથો પણ વાંચવા આપતા. હવે આજે આપણી પાસે બધું જ એક સાથે તૈયાર છે. હવે આપણી રુચિ જોઈએ તો સાધન બધું ઉપલબ્ધ છે. વિશેષ સમયે તો બધા શાસ્ત્રો વાંચે તો ખોટું નથી, જે જ્ઞાની પુરુષો ઉપદિષ્ટ, તો એના દ્વારા કૃપાળુ દેવના વચનોનો વિશેષ ખુલાસો થાય, વિશેષ ભાવ સમજાય. પણ સમય નહીં હોય તો પછી એ 3 પુરુષોના વચનો વારંવાર વાંચી અને એ ભાવોને ઘૂંટવાના છે. સમજવો તો એક પોતાના આત્માને છે કે પરથી ખસ, સ્વમાં વસ, આટલું બસ. પણ આટલું બોલવાથી પ્રાપ્તિ નથી થતી. એના માટે ઘણી આરાધના કરવી પડશે, ત્યારે આ પરમોથી ખસે એવો છે. એ તો પરની રુચિ અનાદિની જે પ્રીતિ છે, પ્રીતિ અનંતી પર થકી જે તોડે તેહ જોડે, પરમ પુષ્ટિ રાગતા એકત્વતાઓ દાખી ગુણ ગે. ગુણનો ભંડાર છે. સત્પુરુષ પ્રત્યે પ્રેમની એકતા થાય તો એ પોતે તે રૂપ બની જાય છે. આત્મા અને પરમાત્માનું એક રૂપ થઈ જવું તે પરાભક્તિની છેવટની હદ છે. એ સહેલું નથી. એ તો ઠેઠ 9મો ભક્તિનો પ્રકાર છે. સમતા રમતા નહીં, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. શ્રવણ, કીર્તન, ચિંતવન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા, નવધા ભક્તિ પ્રમાણ. એકતા ભક્તિ તો અંતમાં આવે, એક રૂપ થઈ જવું, અભેદતા. જેમ કૃપાલદેવે 680માં પત્રમાં લખ્યું કે પહેલા તો અમને મોક્ષની ઈચ્છા હતી,
પણ હવે તો હે નાથ, તારા સ્વરૂપમાં અભેદતા થઈ ગઈ, એકતા થઈ ગઈ, એટલે હવે મોક્ષની ઈચ્છાથી પણ નિવૃત્ત થયા છે. હવે એમને મોક્ષની ઈચ્છા પણ નથી. કેમ કે મોક્ષમાં જ બેઠા છે. પોતાના સહજ આત્મ સ્વરૂપમાં સ્થિરતા એ મોક્ષ સમાન છે. હવે અમારે કોઈ ઈચ્છા નથી. હે નાથ, તું તુષ્ટમાન થઈને પણ બીજું શું આપવાનો હતો? હવે અમારે મોક્ષ નથી જોઈતો. મોક્ષનું જ સુખ અત્રે અનુભવીએ છે. ઈડર માટે કીધેલું કે અમે અહીંયા સિદ્ધનું સુખ અનુભવ્યું છે. એટલે આ સિદ્ધ શિલા, એટલે આ સ્થાનને ભૂલશો નહીં. એમ જે પોતાના શુદ્ધ સ્વરૂપમાં રમનારા એવા પુરુષો જ ભગવાન મહાવીરનું હૃદય જાણી શકે. એટલે દ્વાદશાંગીમાં ભગવાને શું ઉપદેશ્યું તે સોનેરી વચનો અહીંયા કૃપાલ વીરના કહેલા શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે. એ ગુપ્ત રહસ્ય જ્ઞાનીના હૃદયનું ભગવાન મહાવીરનું એ આવા પુરુષો જ જાણી શકે. એટલે આપણી ભાષામાં કૃપાલદેવે ભગવાન મહાવીરનો ઉપદેશ આપ્યો છે. સર્વ જ્ઞાનીઓનું કથન એક જ હોય. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ. ભલે ભાષા જુદી હોઈ શકે પણ આશય જુદો નહીં હોય. એટલે કૃપાલદેવે જે મૂળ મોક્ષ માર્ગ ભૂલાઈ ગયેલો આત્માર્થનો લક્ષ્ય તે આપણને કરાવ્યો છે. આ રહસ્યભૂત વાત છે. અને આત્માર્થના લક્ષ્ય વગરની બધી ક્રિયા ફોક છે. એટલે મોક્ષ માર્ગમાં એ કાર્યકારી નથી. એટલે કૃપાલદેવ એ જ કહ્યું કે જ્યાં જ્યાં છૂટક વચનો છે તે એ પોતે જાણે છે. ગુપ્ત છે તો કે અમને શું ખબર, અમે કેવી રીતે જાણીએ ગુપ્ત છે છૂટક છૂટક? તો કે એ બધું આવી ગયું, આપી દીધું તમને. હવે અમે કહીએ એમ તમે કર્યા કરો તો એ બધું જ તમને આપોઆપ સમજાઈ જશે. તમારું કલ્યાણ થઈ જશે. આપણને ખબર નથી કે ક્યાં સોનેરીને ગુપ્ત રહસ્ય છે, પણ એની આજ્ઞા આરાધે, એના કયા પ્રમાણે વર્તે તો આપોઆપ એનું કલ્યાણ. કેવી રીતે? એક દ્રષ્ટાંત છે કે એક પુરુષને બે સ્ત્રીઓ હતી. એક સ્ત્રીને એમ થયું કે આ મારો ધણી મારે વશ રહે. એટલે કોઈને કહ્યું, કોઈ એવી એને વસ્તુ આપી કે તું આ તારા પતિને ખવડાવજે, પછી એ તારે વશ રહેશે. હવે એ વસ્તુ એ પતિને ખવડાવી કે તો બળદ થઈ ગયો. હવે શું કરું? અરે આ તો બળદ થઈ ગયો. તો એને એટલો ખેદ નથી, પણ જે બીજી પત્ની હતી એને થયું કે મારો પતિ બળદ થઈ ગયો. એને બહુ દુઃખ. હવે શું કરવું, શું ઉપાય કરું? એટલે એને રોજે ચરાવે, એટલે નવડાવે, ખવડાવે, બધું કરે, પણ એના ઉપાય શોધે છે. કંઈ મળી જાય તો ઠીક. એકવાર એ જંગલમાં ઝાડ નીચે બેઠી છે અને આ બળદ ચરે છે. તે ઝાડ ઉપર એક યક્ષ ને યક્ષણી આવ્યા. યક્ષણી એમ કહ્યું કે આ ઉદાસ કેમ દેખાય છે એટલી આ બાઈ? ત્યારે યક્ષ કહે કે એનો પતિ બળદ થઈ ગયો છે, એને લઈને એનું મન ઉદાસ રહે છે. તો કે એ પાછો માણસ નહીં થાય? તો કે થાય, પણ આ જ્યાં બેઠી છે ત્યાં જે વનસ્પતિ છે સંજીવની, એ એને ખવડાવે તો એ થઈ જાય, બળદમાંથી માણસ થઈ જાય પાછો. એ વાત એને સાંભળી. પણ હવે અહીંયા કઈ વનસ્પતિ સંજીવની એ તો મને ખબર નથી. એટલે એણે શું કરવા માંડ્યું કે રોજે ત્યાંથી 4 કાપી કાપીને બળદને ખવડાવે. હવે એમાં જ્યારે આવશે સંજીવની ત્યારે એ બળદમાંથી માણસ થઈ જશે. તો એવી રીતે એમ રોજે કરતા એક દિવસે સંજીવની એના ખાવામાં આવી, માણસમાંથી પુરુષ, બળદમાંથી પુરુષ બની ગયો. એમ ભગવાનના કહેલા આવા શાસ્ત્રોમાં સોનેરી વચનો છૂટક છૂટક ને ગુપ્ત છે, પણ આપણને ખબર નથી. પણ કૃપાલદેવે આપણને બધી જ વનસ્પતિ રૂપે જાણે આપી દીધું છે. હવે ખાયા કરીએ, એની આજ્ઞા ઉઠાવ્યા કરીએ તો કાળે કરીને આપણે પુરુષમાંથી ભગવાન બની શકીએ. એમ વીરના કહેલા શાસ્ત્રમાં સોનેરી વચનો છૂટક છૂટક અને ગુપ્ત છે, આપણને ખબર નથી. માટે એની આજ્ઞા આરાધવી જ, એમાં આપણું કલ્યાણ છે.
હવે વાક્ય 77મું. સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. સમ્યક નેત્ર પામીને એટલે સદગુરુ કૃપાથી, સમ્યક નેત્ર એટલે સ્યાદવાદ પૂર્વકની સાચી સમજ પામીને તમે ગમે તે ધર્મમતના શાસ્ત્ર વાંચો વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. જ્યાં દ્રષ્ટિ સમ્યક થઈ ગઈ હોય તેને બધું જ ગમે તે વાત તે સાંભળે, ભલે બીજા ધર્મમતની હોય તો પણ એ એમાંથી સાર કાઢે, સમ્યક લે કે આ અપેક્ષાએ જોતા આની વાત સત્ય છે. કોઈ ગુરુનું મહાત્મ્ય ગાવે, બીજા મતવાળા ગાવે તો એને કહે ઓહો બધાને પણ ગુરુનું કેટલું બધું મહાત્મ્ય છે, એવો આપણે પણ ગુરુ પ્રત્યે ભાવ હોવો જોઈએ. એમ સમ્યક નેત્ર સદગુરુ આજ્ઞા એની ભક્તિએ જો પ્રાપ્ત થાય તો એને ગમે તે ધર્મશાસ્ત્રમાંથી પણ એ વૈરાગ ઉપશમની વાત ગ્રહણ કરશે. વૈરાગ ઉપશમ માટે કૃપાળુદેવે પણ વેદાંતના ગ્રંથો અમુકને વાંચવા આપેલા છે. જેમ કે વૈરાગ્ય પેરા ગ્રંથ, યોગ વાસિષ્ઠ, રામનું વૈરાગ્ય, અથવા સુંદર વિલાસ કે મોહ મુદ્ગર કે મણિરત્નમાલા વગેરે વાંચવાની આજ્ઞા કૃપાલદેવ બીજાને આપતા. એમ ગમે તે ધર્મમાંથી યોગ્ય જીવ જુએ કે ભાઈ એની દ્રષ્ટિ નિર્મળ છે અથવા વૈરાગોપશમને અર્થે એ ગ્રંથો ઉપયોગી લાગવાથી એને આપતા હતા. એટલે સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. પણ સિદ્ધાંત તો ભગવાન વિતરાગનો જ માનો. જગત કરતા ઈશ્વર છે એ વેદાંત માને તે માન્યતા સિદ્ધાંત બાબતની ન લેવી. સિદ્ધાંતો ભગવાન કેવળી પ્રરૂપિત ધર્મ, કેવલનાનીઓ જે કહ્યું તે જ ધર્મ સાચો. વૈરાગ ઉપશમની વાત, ત્યાગ વૈરાગની વાતો મળતી જ આવતી હોય એ લેવી, એમાં કોઈ બાદ નથી. ભક્તિ વૈષ્ણવોની વખાણી, જગતની વિસ્મૃતિ કરીને એકદમ તન્મય થઈ જવું ભગવાનના ગુણોમાં, તે ઉત્તમ વસ્તુઓ ગ્રહણ કરવાની ના નથી. એટલે સમ્યક નેત્ર પામીને તમે ગમે તે ધર્મશાસ્ત્ર વિચારો તો પણ આત્મહિત પ્રાપ્ત થશે. પહેલા ભગવાનના વચનોને બરોબર વિચારી લેવા, સમજી લેવા. 7 તત્વ, 9 પદાર્થ કે 6 પદ, મૂળભૂત વાતોને બરોબર ઘૂંટી લેવી અને પછી એને બીજા શાસ્ત્રો વાંચે તો ક્યાંય એને બાદ ના આવે. પણ પહેલાથી જ બધું જ વાંચવા જ કરતે એને સત્ય એક બાજુ રહી જાય અને મિથ્યા ગ્રહણ થઈ જાય. એટલે પહેલા સ્યાદવાદ તત્વને બરોબર સમજી લે પછી જ બીજા ધર્મના શાસ્ત્રો એને ઉપયોગી થાય છે. સ્યાદવાદ સમજવું એ સહેલી વાત નથી. 7 નય છે, કોઈ અપેક્ષાએ છે, કોઈ અપેક્ષા નથી. એ નય નિક્ષેપ પ્રમાણને બરોબર સમજે તો એ પછી બધામાંથી સાર કાઢી શકે. અપેક્ષાવાદથી બધા તત્વો, ધર્મો કેમ સત્ય છે એ સમજી શકે. એટલે પહેલા તો વિતરાગ ભગવંતે કહેલું એને બરોબર સમજવું અને પછી એ દ્રષ્ટિકોણથી બીજા ધર્મોને જોવા તો એમાં કદી ભૂલતા નહીં ખાય. હવે બાકી 78મું. કુદરત, કૃપાલે લખે, કુદરત આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી. કુદરત તે પૂર્વિત કર્મ, એમ લખ્યું. કુદરત આ તારો પ્રબલ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાલ વ્યતીત કરાવતી નથી. પછી કૌંસમાં કુદરત તે પૂર્વિત કર્મ એટલું કૃપાલે લખ્યું. એટલે કુદરત એટલે પૂર્વે કરેલ કર્મ. તેને કૃપાલે કહે છે કે તારો પ્રબલ અન્યાય છે હે કર્મો કે તું મારી ધારેલી નીતિ પ્રમાણે કાલ વ્યતીત કરવામાં મને અંતરારૂપ થાય છે. પૂર્વકર્મ આડા આવે છે. કેમ કે કૃપાલેને વર્તમાનમાં અનિષદીન આત્મ ધ્યાનમાં રહેવું છે, પણ આ પૂર્વકર્મ નડે છે. જેમ જેમ તે હડસે લીએ
તેમ વધે ન ઘટે કરંચ રે, ધન્ય રે દિવસ આ અહો. એમ નિરંતર સ્વરૂપમાં રમવાની કામના હોવા છતાં પૂર્વકર્મ બાધક આડા આવે છે. માટે હંમેશા હવે જે પૂર્વે બાંધ્યું કૃપાલ અમે કર્મ બાંધ્યા અમારો દોષ છે, એમાં કોઈનો દોષ નથી. છતાં કે છે કે આ કર્મો તમે શા માટે હે કામ, હે માન, હે સંગુદે, હે વચન વર્ણ, હે મોહ, હે મોહદયા, હે શિથિલતા તમે શા માટે અંતરાય કરો છો? પરમ અનુગ્રહ કરીને હવે અનુકૂળ થાવ, અનુકૂળ થાવ. એટલે કુદરત આ તારો પ્રબળ અન્યાય છે કે મારી ધારેલી નીતિ, જે મેં નીતિ પ્રમાણે વર્તવાનું બધી રીતે નિશ્ચય કર્યો, એમાં મારો તું કાળ વ્યતીત કરાવવા દેતી નથી. કુદરત તે પૂર્વિત કર્મ માટે હવે આપણે શું કરવું જોઈએ? આપણને કર્મો જ નડે છે બધાને. માટે હંમેશા હવે આત્માને પોષણ મળે એવા જે સ્વાધ્યાય, ભક્તિ આદિ કાર્યો કરવા, કે જેથી ફરી ભવિષ્યમાં બીજા કર્મો જીવને બાધક રૂપ થાય નહીં. અહીંયા તો પૂર્વે અજ્ઞાન અવસ્થામાં જે કર્યું એને બાધક આપણે બધાને થઈ રહ્યા છે. હવે ભવિષ્યમાં કોઈ કર્મો આપણે નડે નહીં. તેથી અહીંયા જાગૃતિ રાખીને નવો એવો બંધ થાય નહીં તેનું ખ્યાલ રાખો. આત્મવિચારણા કરી રાગદ્વેષ ઓછા કેમ થાય, કસાયો કેમ ઘટે, સ્વાધ્યાય ભક્તિ સ્મરણમાં કાળ વ્યતીત થાય, એમ ઉપયોગ પર ઉપયોગ રાખીને હવે જો સમય પસાર થાય તો નવીન કર્મબંધ એવા થાય નહીં જે આપણને આગળ વધવા દે નહીં અથવા વધવામાં વિઘ્ન કરે. એટલે કૃપાલે કુદરત આ તારો પ્રબળ અન્યાય છે કે મારી ધારેલી નીતિએ મારો કાળ વ્યતીત કરાવતી નથી. કૌંસમાં કુદરત તે પૂર્વિત કર્મ. હવે 79માં વાક્યમાં કૃપાલુ લખે, માણસ પરમેશ્વર થાય છે. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. માણસ તે પરમાત્મા બની શકે છે. કેમ કે અપ્પા એ જ અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા છે. નિશ્ચયથી જોતા પોતાના આત્માનું શુદ્ધ સ્વરૂપ એ જ પરમાત્મા સ્વરૂપ છે. સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ આત્મ સ્વરૂપ એ પરમ ગુરુ પંચ પરમેષ્ઠી પામ્યા એવું જ આપણું સ્વરૂપ છે. એટલે આપણને નિષદીનનું ધ્યાન કરવા કહ્યું કે તારી જાતને ભૂલી ગયો, હવે નિરંતર સ્મરણમાં રાખ કે તું કોણ છું? તું પરમાત્મા છું. એ પહેલા નિરંતર ભાવના ભાવતા એને ભાનમાં આવશે કે આ દેહનું હું નથી, હું તો પરમાત્મા છું. હવે મારું નિશ્ચય શુદ્ધ સહજાત્મ સ્વરૂપ કેમ પ્રગટે? પછી એનો ઉપાય શોધે અને મળી આવશે. પણ પહેલા મારે હું શુદ્ધ છું, પરમાત્મા જેવો મારે તેવું થવું છે એવી કામના અંતરથી ઉત્પન્ન થાય ત્યારે ઉપાય શોધે. એટલે વર્તમાનમાં તો આપણું તે પરમાત્મા સ્વરૂપ કર્મરજથી મલિન છે. તે કર્મરજને જીવ પુરુષાર્થ બળે કરી દૂર કરી દે તો પોતાનું પરમાત્મ સ્વરૂપ આજે પ્રગટે. અંદર તો છે જ શક્તિ રૂપે, આજે પણ પડેલું છે. કેવળ નાનકી બહારથી આવવાનું નથી. પરમાત્મ સ્વરૂપમય જ પોતે છે. પણ આ જ્ઞાનાવણી, દર્શનાવણી આદિ 8 કર્મોના આવરણ છે. એ આવરણ દૂર કરી દે તો આજે પોતાનું સ્વરૂપ પ્રકાશમાન થાય અને તે સંપૂર્ણ શુદ્ધ સ્વરૂપ મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે. બીજા કોઈ દેહમાં નહીં, દેવલોકમાં બી નહીં. મોક્ષ તો માનવ દેહથી જ થાય છે. માટે કૃપાલય કહે માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. એટલે પરમેશ્વરનું સંપૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપ આ મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત થઈ શકે છે. માટે મનુષ્ય પરમેશ્વર થાય તેમ જ્ઞાનીઓ કહે છે. એટલે આપણો બધાનો આત્મા સિદ્ધ જેવો છે. સર્વજીવ છે સિદ્ધ સમ. પણ જે સમજે તે થા, એ સ્વરૂપને જે સમજે, આત્માને ઓળખે,
અને કેવી રીતે એને કર્મ બંધનથી મુક્ત કરવો. 8 કર્મરૂપી બેડીઓ પડેલી છે આપણા આત્માની ઉપર, એને કેમ તોડવી એ જ્ઞાનીઓએ તોડી છે, માટે આપણને માર્ગદર્શન આપે છે. એ પ્રમાણે સમજીને જે પુરુષાર્થ કરશે તે જરૂર પરમાત્મા સ્વરૂપને પામશે. પછી શું ફાયદો પરમાત્મા સ્વરૂપ પામ્યા પછી? તો કે પછી તને કોઈ દુઃખ છે જ નહીં. તેને કોઈ જન્મના દુઃખ નહીં, ગર્ભાવસ્થાના નહીં, મરણના નહીં, વૃદ્ધાવસ્થાના નહીં, કોઈ કાળે રોગ ના આવે, શોક ચિંતા નહીં, કોઈ જાતનો વિયોગનું દુઃખ નહીં કે અનિષ્ટ સંયોગનું દુઃખ નહીં, કોઈ જાતનું દુઃખ નહીં. એ પણ 5-50 કે આ ભાવ પૂરતું નહીં, સર્વકાળને માટે, અનંત કાળ માટે અનંત પ્રકારના દુઃખના નો નાશ થાય છે. માટે મુક્તિને સર્વધર્મમાં શ્રેષ્ઠ કહી છે. એકવાર સર્વ કર્મોથી મુક્ત થઈ જાય આત્મા કે ફરી કદી આ પૃથ્વી પર આવે નહીં. પોતાના સહજાનંદ અનંત આનંદમાં સર્વકાળ લીન રહે છે. એવું પોતાનું આત્મ સ્વરૂપ છે. માટે પ્રભુપાદે કહે માણસ પરમેશ્વર થાય છે, એટલે આપણે ભગવાન બની શકીએ એવી દરેકમાં શક્તિ રહેલી છે. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. જ્ઞાનીઓ અનુભવીને કહે છે કે તમે બધા જ પરમાત્મા છો, કોઈ કમ નથી. આત્મા કોઈનો આત્મા એવો નથી કે જે પરમાત્મા સ્વરૂપ ન પામી શકે. પુરુષાર્થ કરે તો થાય. અભવી જીવોને એવો પુરુષાર્થ ઉપડતો જ નથી કોઈ દિવસ, એટલે એનું સ્વરૂપ કોઈ દિવસ પ્રગટ થતું જ નથી. પણ જે ભવી છે એ તો જરૂર પરમેશ્વર બની શકે છે. માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે. હવે 80મું વાક્ય, એમાં કૃપાલદેવે લખ્યું, ઉત્તરાધ્યન નામનું જૈન સૂત્ર તત્વદ્રષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. ઉત્તરાધ્યન નામનું સૂત્ર એ ભગવાન મહાવીરનો અંતિમ ઉપદેશ. આ ઉત્તરાધ્યન નામનું સૂત્ર બની ગયું. તો એમાં દ્રષ્ટાંત સાથે તત્વનો ઉપદેશ છે. ખૂબ દ્રષ્ટાંતો છે એમાં ઉત્તરાધ્યન સૂત્રમાં, અને દ્રષ્ટાંત સાથે તાત્વિક ઉપદેશ આપ્યો છે ભગવાન મહાવીરે. જેમ બાળકને ગોળ સાથે ગોળી આપે તેમ, ગોળી દવાની કડવી લાગે, બાળક લે નહીં. આજે તો બધી જ ગોળીઓ સુગર કોટેડ થઈ ગઈ. બાળકને પહેલા ગોળ સાથે વીંટીને આપતા, હવે તો બધાને આ ખાંડ સાથે વીંટીને જ આપે છે, એટલે કડવી બધી અંદર જતી રહી. એમ મહાપુરુષોએ આ યોજના કરી કે દ્રષ્ટાંત સાથે વાત બેસી જાય છે. એટલે આમાં ઉત્તરાધ્યન સૂત્રમાં ભગવાને અંતિમ ઉપદેશ છેલ્લો, પછી ભગવાન મોક્ષે પધારે છે, એક ધારું દેશના આપી છે. 16 પહોર 48 કલાક સુધી ભગવાન બોલ્યા છે. એ જે કર્મ એમને ખેરવાના, અને પછી ભગવાન મોક્ષે પધારે છે. એટલે આ 48 કન્યા દેશના એ ઉત્તરાધ્યન સૂત્ર બની ગયું. તેની કૃપાલ દે કે તત્વ દ્રષ્ટિએ પુનઃ પુનઃ અવલોકન કરો. તત્વ દ્રષ્ટિ, એમાં તત્વ શું ઉપદેશ એ જુઓ, ખાલી કથાઓ જ નહીં. કથાઓ તો એ ભાવને સમજવા માટે આધારરૂપ છે. કથાઓને પકડી લે અને મૂળ વસ્તુ ધ્યાનમાં ન લે તો એ આત્મશુદ્ધિ ન થાય. એટલે કૃપાલ ઉત્તરાધ્યન નામનું જૈન સૂત્ર તત્વ દ્રષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો. વારંવાર એને વાંચો, વિચારો. કેમ કે આમાં દ્રષ્ટાંત સાથે તત્વનો ઉપદેશ છે. તત્વ દ્રષ્ટિ એટલે આત્મદ્રષ્ટિ. આત્મામાં રહેલ અજ્ઞાન તથા કામ ક્રોધાદિ ભાવોનો કેમ નાશ થાય તેનો લક્ષ્ય રાખી ફરી ફરી તે વૈરાગ ઉપશમનો બોધ આપનાર એવો આ ઉત્તરાધ્યન સૂત્રનું તમે અવલોકન કરો. અવલોકન કરો એટલે સ્થિર ચિત્તે તેનો સ્વાધ્યાય કરી તે દોષોને દૂર કરો. તમારા અંદર જે દોષો રહેલા છે એને મહાપુરુષોની ઉત્તમ કથાઓ વાંચી અને એ લોકો કેવા હતા અને કેવા થઈ ગયા, શું આચરણ કરવાથી, એ જાણીને તમે પણ એમ વર્તો અને તમારા પણ દોષોથી તમે નિવૃત્ત થાઓ.
એટલે ઉત્તરાધ્યાન નામનું જૈન સૂત્ર તત્વદ્રષ્ટિએ પુનઃ પુનઃ અવલોકો 80 વાક્યો આપણે આજે વાંચ્યા. વિશેષ આવતી વચનામૃત ક્રમાંક 21, તેનું પણ શીર્ષક એક વચનામૃત. તેમાંનું વાક્ય 81માં વાક્યમાં પરમ કૃપાળુ દેવે એમ લખ્યું, જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. પ્રભુ શ્રી કે તમને જીવતા મારી નાખવા છે. એ તમારી જે વૃત્તિઓ વિષય કસાયાવાળી સંસારની ઈચ્છાઓની છે એને નાશ કરી દેવો છે અને ફરી કે જીવતા કરવા છે. એટલે આત્માર્થે જીવન જીવતા કરવા છે. એટલે જીવતા છતાં સંસારમાં રહેલ વિષય કસાય પ્રત્યેની આસક્તિને બાળી ઝાડીને ભસ્મ કરી દે તો સંસારની દ્રષ્ટિએ તે જીવતા છતાં મરેલા બરાબર છે. વિષય ભોગે આળસુ ને શૂન્ય મન વ્યવહારમાં. પાંચના વિષય ભોગવવામાં તો એને આળસ આવે અને વ્યવહાર લૌકિક વ્યવહાર કરવામાં એનું મન શૂન્ય થઈ જાય. તે જ આત્માર્થી જાગતો છે. વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં. વ્યવહાર સૂતો મૂકે, વ્યવહારને આખો દિવસ એમાં સમય પસાર ન કરે, આત્માર્થને મુખ્ય કરે, તે જ ખરું જીવન જીવ્યો ગણાય. બાકી તો જ્ઞાનીની દ્રષ્ટિએ બધા મરેલા જેવા છે. એટલે કૃપાલદેવ લખે, જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગ્ય છે. કેમ કે વિષય કસાયને બાળી નાખે, નષ્ટ કરી દે તો ફરી જન્મ મરણ વધે જ નહીં. ઈચ્છા માત્ર લોભ છે. પછી 5 વિષયોની ઈચ્છા કે ધનની ઈચ્છા એ બધી જ તૃષ્ણા છે અને જેની તૃષ્ણા તેના જન્મ મરણ છે. કૃપાલ કે જન્મ મરણ કોના છે? જે તૃષ્ણા રાખે છે તેના, અને જેની તૃષ્ણા વિશેષ તેના જન્મ મરણ પણ વધારે છે. એટલે ઉપદેશામૃતમાં પ્રભુ શ્રીજી 392 પર કહે છે, સગા સંબંધી, પૈસા ટકા, ઘર બાર, બૈરા છોકરા એ બધેથી પ્રીતિ ઉઠાવી, અહમ ભાવ મમત ભાવ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ મૂર્છા ભાવ બાળી ઝાડી ભસ્મ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. તો સ્ત્રી છું, પુરુષ છું, નાનો છું, મોટો છું, એ સર્વ પર્યાય દ્રષ્ટિ છોડી શ્રી સદગુરુએ જાણ્યો છે તેવો એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. કે આ સંસારમાં તો બધું મૂકીને જવાનું છે, એટલે પહેલેથી જ કે એના પ્રત્યેને મોહ મૂર્છા ભાવ કાઢી નાખો. ઉદ્યાધીન ઘરમાં રહેવું પડે, કુટુંબ પણ હોય, પણ એના પ્રત્યે મોહ મમત્વ ભાવ ન હોવો જોઈએ. નહીં તો એ મરણ વખતે પણ નડશે અને મરણ બગાડશે. સગા સંબંધી, પૈસા ટકા, ઘર બાર, બૈરા છોકરા એ બધેથી પ્રીતિ ઉઠાવી અને અહમ ભાવ, બધામાં હું પણ ને મારા પણ, દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારા પણ, એ અહમ ભાવ મહત્વ ઉઠાવી લઈ, દેહ આદિ સર્વ પ્રત્યેથી મોહ મૂર્છા ભાવ, દેહ આદિ સર્વ, પછી ધન હો કે ઘર કુટુંબ હો કે સગાવાલા હો, એ બધેથી પ્રીતિ ઉઠાવી અને મોહ મૂર્છા ભાવ બાળી ઝાડી ભસ્મ કરી સ્નાન સૂતક કરી ચાલ્યા જવું છે. કે ફરી આવા સંબંધો ધરવા ન પડે, ફરી જન્મ લેવો ન પડે. તો પછી સ્ત્રી છું કે પુરુષ છું કે નાનો છું, મોટો છું, આ બધી કે પર્યાય, આ તો બધી પર્યાય છે. તો એ બધી પર્યાય દ્રષ્ટિ છોડી દઈ હવે સદગુરુએ જાણ્યો છે એવો એક શુદ્ધ આત્મા છું. જ્ઞાની પુરુષોએ જાણ્યો જોયો અનુભવે એવો હું આત્મા છું. શુદ્ધ બુદ્ધ ચેતન ઘન છું. અજર અમર અવિનાશી છું.
એમ સદગુરુએ જાણ્યો છે એક શુદ્ધ આત્મા હું છું એવી આત્મભાવના રાખવી. એવી આત્મભાવના ભાવે તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી ત્યાં પણ એ મોક્ષ તરફ પ્રયાણ કરે છે આત્મભાવના ભાવતા, અને આગળ પણ એ ઉત્તમ ગતિને સાધી મુક્તિને મેળવશે. એટલે કહ્યું કે જીવતા તો જીનવર જપું અને મુએ મુક્તિ પાઉં, બેઉ હાથે લાડવા જે ભાવે દેખાઉં. એટલે જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી ભગવાનની ભક્તિ કરું, શુદ્ધ આત્માની ભાવના ભાવું, અને જ્યાં જ્યાં મારો રાગ દ્વેષ કામ ક્રોધાદિ ભાવો ધનાદિ કુટુંબાદિમાં રહ્યા એને દૂર કરું, અંતરથી વિરક્ત થવું. હું તો સર્વથી અસંગ એવો પરમાત્મા જેવો આત્મા છું, શુદ્ધ આત્મા છું. એવી આત્મભાવના ભાવવા માટે જ્ઞાનીઓ કહે કે જીવતા જો મરા એટલે કે હું તો મરી ગયો, સંસારના કામ માટે મરી ગયો, હવે આત્મા માટે જીવું છું. એમ કૃપાલ કે જીવતા મરા તો ફરી મરવું ન પડે, ફરી જન્મ મરણ ન આવે એવું મરણ ઈચ્છવાયું છે કે જન્મ મરણનો સર્વથા નાશ થાય એવી ક્રિયા કે પુરુષાર્થ આ ભૂમાં કરી અને જીવવું છે કે જેથી ફરી જન્મ જ લેવો ન પડે. જીવતા મરાય તો ફરી મરવું ન પડે એવું મરણ ઈચ્છવા યોગી છે. હવે વાક્ય 82 કૃપાલદેવ લખે, કૃતજ્ઞતા જેવો એકે મહાદોષ મને લાગતો નથી. કૃતજ્ઞતા જેવો એકે મહાદોષ મને લાગતો નથી. કૃતજ્ઞતા એટલે કરેલા ઉપકારને ઓળખવો, તેના જેવો એકે મહાદોષ મને જણાતો નથી. કરેલા કોઈ આપણા પર ઉપકાર કર્યો હોય તો તેનો બદલો વાળવાને બદલે ઉલટો તેનો અપકાર કરે, તેના જેવો કે બીજો કોઈ મોટો દોષ પરમ કૃપાલે મને જણાતો નથી. કોઈ આપણા પર ઉપકાર કર્યો તેનો પ્રત્યુપકાર વાળવાની આપણી ભાવના હોય અને ઉપકાર કરવા માનો કે અસમર્થ હોઈએ તો પણ તેનો અપકાર તો કદી ન જ કરવો જોઈએ કે ભાઈ હું કંઈ પ્રત્યુપકાર વાળવા અસમર્થ છું પણ એનો કદી અહિત થાય એમ તો ન જ કરું કે જેને મારા પ્રત્યે ઉપકાર કર્યો હોય. કૃતજ્ઞતા જેવો એક કે મોટો દોષ મહાદોષ મને લાગતો નથી. આ તો થયું કૃતજ્ઞતા, ને કૃતજ્ઞતા એટલે પોતાને કોઈએ કરેલા ઉપકારને ભૂલવો નહીં, પણ સમય આવે કરેલા ઉપકારનો બદલો વાળવો, તે તો કૃતજ્ઞતા કહેવાય. જ્ઞાનનો જ્ઞ અને આ અડધો ઘ ને ન કૃતજ્ઞ, એના જેવો એક કે મહાદોષ કૃપાલે મને જણાતો નથી. કેટલી હીન વૃત્તિ હોય ત્યારે આપણા પર ઉપકાર કર્યો તેનોય આપણે અપકાર કરીએ, એટલે કે એના જેવો કોઈ મહાન દોષ મને લાગતો નથી. હવે વાક્ય 83 જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. મનુષ્યમાં માન કશાય વધારે છે. આમ તો ચારે કશાયો છે પણ માન કશાયની મુખ્યતા છે મનુષ્યમાં. એટલે કૃપાલ કે આ માન કશાય જો આ જગતમાં ન હોત તો મોક્ષ સ્થાન અહીં જ હોત. બોધામૃત ભાગ 1 336 પર જણાવે કે જ્યાં માન હોય ત્યાં ભગવાન રહે નહીં. જ્યાં માન હોય ત્યાં ભગવાન રહે નહીં. માન અને ભગવાનને વેર છે. મોહન વરને માન સંગાતે વેર જો. માન અને ભગવાન બે સાથે ન રહે. જે પોતાની જાતને મહાન માને તેમાં હૃદયમાં ભગવાન વસે નહીં.
માન અને ભગવાનને વેર છે, મોહન વરને માન સંગાતે વેર જો. આના ઉપર બોધામૃત ભાગ 1 દ્રષ્ટાંત આપ્યું છે કે શ્રીમદ ભાગવતમાં એક કથા આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રિ હતી. શ્રી કૃષ્ણે જંગલમાં આવી વાંસળી વગાડી. તે સાંભળીને બધી ગોપીઓ ઘરના કામ વગેરે છોડીને ત્યાં શ્રી કૃષ્ણ પાસે આવી. શ્રી કૃષ્ણે કહ્યું કે તમે અહીં કેમ આવી? તમારા પતિને મૂકીને અહીં શા માટે આવી છો? ત્યારે ગોપીઓ એમ કહ્યું કે પતિ પરદેશ જાય ત્યારે કોઈને પોતાનું ચિત્રપટ કે કોઈને લાકડાનું પૂતળું વગેરે પૂજવા માટે આપી જાય, પછી તે રોજ તેની પૂજા કરતી હોય એની પત્ની, પણ જ્યારે પતિ ઘેર આવે અને કહે કે પાણી લાવ, તો તે કંઈ એમ કહે કે ના, મને તો પહેલા પૂજા કરવા દો. પતિ પરદેશ ગયા, માના ચિત્રપટ કે એની લાકડાની પૂતળી હોય એની પૂજા કરતી હોય, પણ પતિ જ્યારે પરદેશથી આવે ત્યારે એ કે પાણી લાવ, તો કે ના, હમણાં તો મને પૂજા કરવા દો. સાક્ષાત પતિ ઘેર આવે ત્યારે એ ગોપીઓ એમ કે તે કંઈ લાકડાની પૂતળીની પૂજા ન કરે, તેમ અમારા પતિ તો તમે છો. એટલે અમારો પરમ પ્રેમ તમારા પ્રત્યે છે. ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન માને એટલે કે અમારા પતિ તો તમે જ છો, બીજા તો બધા લાકડાના પૂતળા જેવા છે. અને જ્યારે ખરા પતિ ઘેર આવે ત્યારે લાકડાના પતિની કોણ સેવા કરે? તે સાંભળી શ્રી કૃષ્ણ બહુ પ્રસન્ન થયા અને બહુ આનંદથી રાસ રમ્યા. એટલે તે વખતે એક એક ગોપી અને એક એક કૃષ્ણ, દરેક ગોપી સાથે એક એક કૃષ્ણ, એવી ભાગવત વેદાંતમાં કથા છે વૈષ્ણવમાં કે આ રીતે શ્રી કૃષ્ણ એક એક ગોપી સાથે એક એક પોતે રૂપ કરીને એમની સાથે એમની એવી ભક્તિ જોઈ અને રાસ રમ્યા. અને તે વખતે ગોપીઓના મનમાં એવો ભાવ આવ્યો કે આપણે કેવી ભાગ્યશાળીની છીએ કે આ વખતે બીજા બધા તો ઊંઘે છે અને આપણે તો ભગવાન સાથે લીલા કરીએ છે. એમ જરાક અભિમાન આવી ગયું. એટલામાં તો એક એક કૃષ્ણ ન મળે, કૃષ્ણ અલોપ થઈ ગયા. અભિમાન આવી ગયું, બધા સૂતા છે, અમે તો ભગવાન સાથે લીલા કરીએ. એટલે આ કથા કીને સાર શું કહેવા માંગે કે જ્યાં ભગવાન હોય ત્યાં માન ન હોય, અને જ્યાં માન હોય ત્યાં ભગવાન ન હોય. એવું છે, માટે કે અભિમાન મૂકવાનું છે. સર્વ ગુણો અભિમાનથી નષ્ટ થઈ જાય છે, કેમ કે પાપ મૂળ અભિમાન છે. એટલે કૃપાલ કે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. માના શત્રુ મહા નિજ છંદે ન મરાય, જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસ થઈ જાય. એટલે ભગવાન મહાવીરે પણ ઉત્તરાધ્યયન સૂત્રમાં વિનયનું પહેલું અધ્યયન લખેલું છે, ઉપદેશેલું છે. અને ભગવાને પણ વિનયને ધર્મનું મૂળ કહીને વર્ણવ્યો છે. ગુરુનો વિનય કરવો, મુનિનો વિનય કરવો, વિદ્વાનનો, માતા પિતાનો અને પોતાથી વડાનો વિનય કરવો એ આપણી ઉત્તમતાનું કારણ છે. એના માટે પરમ કૃપાલ દેવે પણ મોક્ષમાળામાં શૈણિક મહારાજા અને ચંડાલનું દ્રષ્ટાંત આપીને વિનયનું મહાત્મ્ય સમજાવ્યું છે કે વૃક્ષને નમાવવાની વિદ્યા ચંડાલ જાણે છે, તો એ વિદ્યા શૈણિક રાજાને શીખવવી છે. તો એ આગળ ઉભા શૈણિક મહારાજા સિંહાસન પર બેઠા, વિદ્યા સિદ્ધ નહીં થઈ. એટલે અભયકુમાર કહે કે આપને જો વિદ્યા શીખવી હોય તો આપ સામે આવીને ઉભા રહો અને એને ગાદી આપો, તમારી રાજગાદી. તમે મતલબ શિષ્ય થાઓ, વિનયવાન થાઓ, એમનો વિનય કરો તો જ કે વિદ્યા સિદ્ધ થાય.
એમ કૃપાલદેવે આપણને આ સૈનિક મહારાજાના દ્રષ્ટાંતથી સમજાવ્યું કે એક ચંડાલનો વિનય કર્યા વિના સૈનિક જેવા રાજાને પણ વિદ્યા સિદ્ધ ન થઈ, તો તેમાંથી તત્વએ ગ્રહણ કરવાનું છે કે આત્મવિદ્યા પામવા માટે નિર્ગ્રંથ ગુરુનો અવશ્ય વિનય કરવો. કે આવી સામાન્ય વિદ્યા પણ ગુરુનો વિનય કર્યા વગર સિદ્ધ ન થઈ, તો પછી આત્મજ્ઞાન મેળવવું હોય તો આત્મજ્ઞાની પુરુષનો વિનય અવશ્ય કરવો, તો જ વિદ્યા સિદ્ધ થાય. વિનય વડે તત્વની સિદ્ધિ છે. અને માન જ્યાં સુધી છે ત્યાં સુધી નમે નહીં અને એના અંદર વિનય આવે નહીં. રે જીવ માનન કીજીએ માને વિનય ન આવે રે, વિનય વિના બીજા નહીં તો કિમાં સમકિત પાવે રે. રે જીવ માન ન કીજીએ, રે જીવ માન ન કીજીએ, કેમ કે માને વિનય ના આવે. માન કસાય જ્યાં સુધી છે ત્યાં સુધી વિનય તારામાં ના આવે, અને વિનય નથી ત્યાં સુધી સદવિદ્યા પ્રાપ્ત ન થાય. સદવિદ્યા જ પ્રાપ્ત ન થાય તો સમકિત ક્યાંથી આવે? વિનય વિના વિદ્યા નહીં તો કિમ સમકિત પાવે રે. માટે રે જીવ માન ન કીજીએ. એટલે કૃપાલદેવ કહે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. હવે 84મું વાક્ય છે, વસ્તુને વસ્તુ ગતે જુઓ. કૃપાલદેવે લખ્યું વસ્તુને વસ્તુ ગતે જુઓ. એટલે જગતમાં જે વસ્તુઓ છે એને જે કડે આપણે દ્રષ્ટિગોચર થાય આપણા નજરે, તે વસ્તુઓને તેના સ્વરૂપે જુઓ. અને આપણા નજરે તો શું દેખાય? પૂતગલ દેખાય. એટલે જે પૂતગલ દેખાય તે બધી વસ્તુઓ પૂતગલ દ્રવ્યની બનેલી છે. અને પૂતગલનું સ્વરૂપ શું છે? સડણ, પડણ અને વિધ્વંસણ. તેથી તે વસ્તુઓ કાળે કરીને સડી જશે, પડી જશે, અને તેના પર્યાયનો પણ નાશ થશે જ. તો એવી નાશવંત વસ્તુના રૂપ રંગાદિ જોઈ હું શું કામ તેમાં મોહ મમત્વ આદિ કરી દુઃખ પામું? કેમ કે કોઈ કાળે તો નાશ પામવાની. તેના રૂપ રંગમાં હું મેં મોહ કેમ પામું? મારા પણ હું કેમ કરું? કેમ કે નાશ પામશે, એની પર્યાય બદલાશે, ત્યારે પણ મને દુઃખ થશે. તેથી શાશ્વત સુખ સ્વરૂપ એવી આત્મ વસ્તુને જ ઓળખી તેમાં જ નિમગ્ન રહું. શાશ્વત, કોઈ કાળે જેનો નાશ નથી, એવું જે શાશ્વત આત્મામાંથી જ ઉત્પન્ન થતું વાસ્તવિક સુખ, તેને જ ઓળખી, તેને જ પ્રાપ્ત કરી તેમાં જ નિમગ્ન રહું. વસ્તુગતે જે વાસ્તુ પ્રકાશે આનંદ ઘન મતિ સંગી રે. વસ્તુગતે એટલે જે પ્રમાણે જગતમાં વસ્તુનું સ્વરૂપ છે, વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, વસ્તુ જેમ છે તે પ્રકાશે. આનંદ ઘન મતિ સંગી, તે આનંદ ગંજીના મતિ નો સંગી છે. એટલે આનંદ ગંજીએ જેમ કહ્યું તેમ જ તે કહેનારો છે. જે વસ્તુના સ્વરૂપ છે ને જેમ છે તેમ જુએ છે અને પ્રકાશે છે તે. એટલે કૃપાલ કે વસ્તુને વસ્તુ ગતે જુઓ, આત્માને આત્મા રૂપે જુઓ. જડ એવા શરીરાદિ, કુટુંબાદિ, ધનાદિને જડ રૂપે જુઓ, તો મોહ નહીં થાય. જડ ને ચેતન મુખ્યત્વે તો બે જ વસ્તુ છે. તો પોતે જો ચેતન સ્વરૂપ છે તો જડ સ્વરૂપ પોતે નથી. તો જે પર છે એમાંથી મારાપણું કે કાઢી નાખ. પરમાં મમત ભાવ કર્યો કે દેહાદિમાં અહમ ભાવ કર્યો કાઢી નાખ. એટલે જે પોતે જે રૂપે છે તે રૂપે માન, અને પર વસ્તુ જે રૂપે છે તે રૂપે માન. જડ ચેતનનો ભિન્ન છે કેવળ પ્રગટ સ્વભાવ, એકપણું પામે નહીં
ત્રણેય કાળ દ્વય ભાવ. ત્રણેય કાળ, ભૂતકાળમાં કોઈ કાળે જડ ચેતન એક રહ્યા નથી, ભવિષ્યમાં થશે નહીં, વર્તમાનમાં થતા નથી. કેમ કે બંને વસ્તુના ગુણધર્મ સાવ જુદા છે. આત્મા તો જ્ઞાન દર્શનવાળો અને આ પૂદગલિક પદાર્થો જડ છે, એમાં જ્ઞાને નથી, ચેતનાય નથી, એમાં રૂપ રસ ગંધ સ્પર્શ છે, અને એ ગુણધર્મો આત્મામાં નથી, અને આત્માના ગુણધર્મો જડમાં નથી. બે સાવ ભિન્ન દ્રવ્ય હોવાથી પરને પોતાને માનવાની એ ભૂલ છે, અનાદિને ભૂલી જા અને સ્વને સવમાન. પ્રભુ કે માન્યતાની જ ભૂલ છે, બાકી તો જેમ છે તેમ જ છે. જેમ કે આપણે આ દેહને આત્મા માનીએ, આપણે માનીએ છીએ, તેથી દેહ આત્મા થઈ ગયો નહીં થાય. એ તો જેમ છે એમ જ છે. તારી માન્યતામાં ભૂલ છે, માન્યતા ફેરવી નાખ. દેહમાં આત્મબુદ્ધિ તું કરે એ છોડીને આત્મામાં આત્મબુદ્ધિ કર, દેહમાં પરબુદ્ધિ કર, તો જેમ છે તેમ વસ્તુ ગતે તે જોયું તો એ તને તારી વસ્તુ પ્રાપ્ત થશે. પણ જ્યાં સુધી પરમાં મારાપણું હશે ત્યાં સુધી સ્વ શુદ્ધ પરમાત્મા જેવો તારો આત્મા છે તે પ્રાપ્ત નહીં થાય. એટલે કૃપાલ કે વસ્તુને વસ્તુ ગતે જુઓ.